હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈની મહેક પર. આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ મસાલા ભીંડાનું શાક. ખાવામાં એકદમ ચટપટું અને મસાલેદાર શાક, જે રોટલી, પરાઠા કે ભાખરી સાથે ખૂબ જ સારું લાગે છે. તમે આ શાક તમારા દિવસના કોઈ પણ સમયમાં બનાવી શકો છો અને આ શાક એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર છે. આ મસાલા ભીંડાને કેવી રીતે બનાવવું અને કયા મસાલાનો ઉપયોગ કરવો અને તેને પરફેક્ટ સ્વાદ સાથે શું ખાસ ટિપ્સ રાખવી, આ બધું તમને આ વિડીયોમાં સમજાવી. તો વિડીયો અંત સુધી જોજો. ચાલો શરૂઆત કરીએ. આ ટેસ્ટી મસાલાવાળા ભીંડાનું શાક બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરશું. તેના માટે મેં થોડી લસણની કળી લીધેલી છે, 7 થી 8 જે એડ કરી લઈશું મિક્સર જારમાં. હવે 2 થી 3 આપણે લીલા મરચાં લીધેલા છે, તે પણ એડ કરી લઈશું. થોડા આદુના ટુકડા લઈશું. થોડા આપણે મરિયા લીધા લેવા છે, તે એડ કરી લઈશું. 1.5 ચમચી જેટલા આપણે તલ લીધેલા છે, તે એડ કરી લઈશું. 1 ચમચી આપણે સિંગદાણા એડ કરી લઈશું. આપણે વરિયાળી 1 ચમચી છે, તે એડ કરી લઈશું. હવે 1.5 ચમચી આપણે મેથીના દાણા એડ કરી લઈશું. થોડો આપણે અજમો એડ કરી લઈશું અને આપણે આ સાકર કે જે મિશ્રી કહેવાય તે પણ એડ કરી લઈશું. હવે આનો ખાઈને એવો પાવડર કરી લઈશું. થોડો દરરોજ વાટવાનો છે, બહુ ઝીણો નથી કરવાનો. હવે આપણે મસાલો વાટી લીધેલો છે, તો આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના થોડું કરકરું વાટવાનું છે, આ રીતે. તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. મસાલો આપણે રેડી થઈ ગયો છે, તેને આપણે સાઈડમાં રાખી દઈએ. મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને આપણે વજનમાં આપણે ભીંડા આપણે 500 ગ્રામ લીધેલા છે, તેને આપણે કટિંગ કરી લઈશું. આપણે ઉપર નીચેનો ભાગ આ રીતે કાઢી લઈશું. હવે આ ભીંડાને આપણે વચ્ચેથી કટ કરીશું. તેને આ રીતના આપણે આમ વચ્ચેથી કટ કરી લઈશું. આ રીતે આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે આ રીતના ભીંડાને કટ કરી લઈએ. આ રીતે આપણે દરેક ભીંડાને આપણે કટ કરી લઈએ. હવે બધા ભીંડાને આપણે આ રીતે કટિંગ કરી લીધેલા છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે અને પેનમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધેલું છે, તેને આપણે ગરમ થવા દીધું છે. હવે તેમાં આપણે ભીંડાને એડ કરી લઈશું. ગેસની આંચ આપણે ધીમી રાખીને ભીંડાને થોડા ફ્રાય કરી લઈશું, જેથી આપણા ભીંડા સરસ એવા નરમ થઈ જાય. હવે 1 મિનિટ આપણે હલાવી લીધેલા પછી ભીંડાને આપણે થોડુંક મીઠું એડ કરશું, જેથી ભીંડામાં રહેલી આપણી ચીકાશ દૂર થઈ જાય અને ભીંડા આપણે સરસ એવા ઝડપથી ચડી જાય. આ તો થોડું આપણે 1 મિનિટ માટે આવી રીતે હલાવી લઈશું. હવે આપણે આ 2-3 મિનિટ સુધી મેં હલાવી છે, પણ હજુ તમે જોઈ શકો છો આ રીતના આપણે હજુ ચીકાશ છે. તો હજુ 1 મિનિટ માટે આપણે ફરીથી હલાવી લઈએ, જેથી આપણી ચીકાશ સંપૂર્ણ બધી નીકળી જાય. હવે 1 મિનિટ હલાવ્યા પછી આપણે તમે જોઈ શકો છો આપણા ભીંડા 50% આપણે ફ્રાય થઈ ગયા છે અને તેમાંથી ચીકાશ પણ દૂર થઈ ગઈ છે. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ આ રીતે. હવે જે ભીંડા આપણે ફ્રાય કર્યા હતા તે જ પેનમાં આપણે થોડુંક વઘાર માટે તેલ લઈ લીધેલું છે. તેમાં આપણે તેલ થઈ ગયું છે, તો આપણે થોડી રાઈ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું. અત્યારે થોડું જીરું એડ કરી લઈશું. થોડી હિંગ એડ કરી લઈશું. હવે જે મસાલો તૈયાર કર્યો હતો તે આપણે એડ કરી લઈશું. બધું મિક્સ કરી લઈશું. આપણે અત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, જેથી આપણો મસાલો બળી ન જાય. અડધી મિનિટ માટે આપણે આ મસાલાને સાતળી લઈશું, જેથી આપણી કચાશ હોય મસાલાની તે નીકળી જાય અને તેમાંથી તેલ પણ સરસ છૂટું પડી જાય. હવે તમે જોઈ શકો છો તો આપણે થોડી હળદર એડ કરી લઈશું. આપણે ભીંડામાં થોડું અગાઉ મીઠું નાખેલું જ હતું, તે રીતે આપણે જોઈતા પ્રમાણમાં અત્યારે મીઠું એડ કરશું. અને આ કાશ્મીરી લાલ મરચું હું એડ કરીશ. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે તેમાં આપણે આ ભીંડાને એડ કરી લઈશું.
ધીમે ધીમે આપણે મિક્સ કરતા જઈશું. હવે 2 થી 3 મિનિટ માટે આપણે ભીંડાને કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું, જોતા જઈશું. હવે આપણે ભીંડાને જોઈ લઈએ. ભીંડાને મેં 5 મિનિટ કૂક થવા દીધેલા છે. તો આપણા ભીંડા સરસ એવા ચડી ગયા છે. હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું. મેં નાનું લીંબુ છે તેનો રસ કાઢી દીધેલો છે, તે એડ કરી લઈશું. હવે થોડી આ કિસમિસ છે, કિસમિસ ઓપ્શનલ છે, તમારે હોય તો નાખી શકો છો. હવે થોડાક કોથમીર એડ કરી લઈશું. બધું મિક્સ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું ટેસ્ટી એવું મસાલાવાળા ભીંડાનું શાક આપણે તૈયાર થઈ ગયું છે. કેવું સરસ બન્યું છે, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે ને મિત્રો. તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. તો મિત્રો સ્વાદિષ્ટ અને ચટપટું મસાલા ભીંડાનું શાક તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા મસાલા ભીંડા કઈ રીતે બન્યા. અને મિત્રો અમારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારી નવી નવી રેસીપી તમને મળતી રહે. અહીંયા આપણે મળશે વધુ મજેદાર નવી રેસીપીઓ. તો આવજો ફ્રેન્ડ્સ, મળીશું ફરી નવી રેસીપી સાથે.